વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો, જસ્ટ 5 મિનિટ બૂસ્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ વિશિષ્ટ વિદ્યુતભાર। ઘણીવાર તમે ટેક્સ્ટ બુકમાં અથવા એમસીક્યુમાં આ શબ્દ જે છે એ સાંભળ્યો છે, વિશિષ્ટ વિદ્યુતભાર। તો વિશિષ્ટ વિદ્યુતભાર કોને કહે છે? કોઈ પણ કણ હોય એનો વિદ્યુતભાર અને એનો દળ, એના ગુણોત્તરને શું કહેવાય? એનો વિશિષ્ટ વિદ્યુતભાર કહેવાય, એટલે કે Q/m। બરાબર। કોઈ પણ કણનો વિશિષ્ટ વિદ્યુતભાર મેળવવો એટલે શું? તો કે એ કણનો વિદ્યુતભાર એના છેદમાં એ કણનું દળ, એટલે એને શું કહે છે? એનો વિશિષ્ટ વિદ્યુતભાર કહે છે। એના સૂત્ર ઉપરથી તમને ખ્યાલ આવી જાય। વિશિષ્ટ વિદ્યુતભારનો આપણને એકમ પૂછ્યો હોય તો શું થાય? કુલમ પ્રતિ કેજી, કેમ કે વિદ્યુતભારનો એકમ કુલમ થશે, દળનો એકમ શું થશે? કેજી, અને એનું પારિમાણિક સૂત્ર બનાવશો તો શું થશે? m-1 T1 A1। બરાબર। જો કણનો વેગ વધે તો એના પરનો વિદ્યુતભાર અચળ રહે છે। આ વાક્ય સમજજો। દાખલા તરીકે કોઈ વિદ્યુતભારિત કણ હોય તો એના વેગમાં વધારો થતો હોય તો એના લીધે એનો વિદ્યુતભાર બદલાવવાનો નથી। હવે ખાસ મગજમાં રાખવાનું છે, વિદ્યુતભાર અને વિશિષ્ટ વિદ્યુતભાર બે અલગ વસ્તુ છે। મેં અહીંયા ખાલી શું લખ્યું છે? વિદ્યુતભાર લખ્યો છે કે ભાઈ જ્યારે કણના વેગમાં વધારો થાય ત્યારે એનો વિદ્યુતભાર અચળ રહે છે। અને આપણે આ વેગ જે છે કઈ રીતે ગણીએ છીએ? કે જ્યારે એનો વેગ પ્રકાશના વેગની નજીક પહોંચે અથવા એનાથી વધી જતો હોય, તો એવી સ્થિતિમાં ટૂંકમાં વેગમાં ખૂબ વધારો થતો હોય તો વિદ્યુતભાર તો અચળ રહેવાનો છે, પણ આઈન્સ્ટાઈનની જે સાપેક્ષવાદની થિયરી છે એ પ્રમાણે કે જ્યારે એનો વેગ ખૂબ વધે ત્યારે દળ જે છે એનું આ સૂત્ર પ્રમાણે શું થાય? વધતું જાય। એટલે કોઈ પણ કણ હોય એનો વેગ જ્યારે ખૂબ વધે છે ત્યારે એના દળમાં શું થાય છે? વધારો। અને હવે તમે સમજી શકો કે જો દળમાં વધારો થતો હોય તો વિશિષ્ટ વિદ્યુતભારનું સૂત્ર Q/m છે, તો દળ વધે એટલે વિશિષ્ટ વિદ્યુતભાર જે છે એમાં શું થશે? ઘટાડો થશે। એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે કણના વેગમાં જ્યારે વધારો થાય ત્યારે વિદ્યુતભાર જે છે એ અચળ રહેશે, પરંતુ વિશિષ્ટ વિદ્યુતભાર જે છે એ શું થશે? તો કે ઘટશે, કેમ કે આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના નિયમ પ્રમાણે વેગમાં જ્યારે વધારો થતો હોય ત્યારે એનું દળ શું થાય છે? વધે છે। જેમ કે ઇલેક્ટ્રોન માટે તમારે વિશિષ્ટ વિદ્યુતભાર મેળવવો હોય તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર લ્યો અને એના છેદમાં ઇલેક્ટ્રોનનું દળ કરો, એટલે ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર મળે। અને આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન જે છે એ ઋણભારિત છે, એટલે એનો વિશિષ્ટ વિદ્યુતભાર -1.76 × 10⁻11 કુલમ પ્રતિ કેજી જેટલો થાય। ગોખવાની જરૂર નથી, મેં કીધું એમ મેળવી શકો તમે જાતે। સેમ એવી રીતે પ્રોટોનનો વિશિષ્ટ વિદ્યુતભાર મેળવવો હોય તો પ્રોટોનનું દળ લ્યો, પ્રોટોનનો વિદ્યુતભાર લ્યો અને એના છેદમાં પ્રોટોનનું દળ લ્યો, બંનેનો ગુણોત્તર લ્યો એટલે પ્રોટોનનો વિશિષ્ટ વિદ્યુતભાર મળશે। અને પ્રોટોન ધન ભારિત છે એટલે એનો વિશિષ્ટ વિદ્યુતભાર +9.58 × 10⁻7 કુલમ પ્રતિ કેજી જેટલો થશે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ મજાના ટોપિક વિશિષ્ટ વિદ્યુતભાર જે છે એની વિશે ચર્ચા કરી। આશા છે કે આજનો ટોપિક જે છે એ તમને પસંદ આવ્યો હશે। મળીએ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં। થેન્ક યુ।